જગદીશભાઈ મહેતા વરિષ્ઠ પત્રકાર છે, તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે। જગદીશભાઈ, સવારનો આ જે ઘટનાક્રમ છે, શું લાગી રહ્યું છે? કારણ કે એક તરફ આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, નિવેદનો આવી રહ્યા છે, એક તરફ આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, તો આ તરફ ભાજપ પણ એ આશાવાદ વ્યક્ત કરી રહ્યો છે। એ તમામ પ્રયત્નો અત્યારે જોવા મળી રહ્યા છે। કેવા સમીકરણો રચાઈ શકે છે? જુઓ, આ કેવળ રાજકીય ઉથલપાથલ નથી, આ એક વૈચારિક ઉથલપાથલ છે। મહારાષ્ટ્રમાં જ્યારથી શિવસેનાએ ભારતીય જનતા પાર્ટી સાથેનું ગઠબંધન તોડી અને વૈચારિક રીતે તદ્દન વિપરીત એવા કોંગ્રેસ અને એનસીપી સહિતના પક્ષો સાથે ગઠબંધન કરીને જે સરકાર બનાવી હતી, એ અમારી ભાષામાં આપણે કહીએ છીએ થૂકના સાંધા જેવી, કે એ હંમેશા બટકણી રહે, એ મજબૂત ન બને। એટલે જ્યારથી સરકારની રચના થઈ હતી ત્યારથી જ એક તો સૌ શિવસેનાના ધારાસભ્યો સહિત બધાએ એ આંચકો એવો અનુભવ્યો હતો કે બાળા સાહેબ ઠાકરેનું હોલમાર્કિંગ વાળું હિન્દુત્વને ત્યજીને શિવસેનાએ જે ગઠબંધન કર્યા એ પણ કેની સાથે કે જે કોંગ્રેસ અને એનસીપી જે પોતાની જાતને સેક્યુલર ગણાવે છે, પણ સેક્યુલર એનું સેક્યુલરિઝમનું ગુજરાતી છે કટ્ટર હિન્દુ વિરોધી। હવે આ જે છાપ છે એ ભૂસવામાં ન તો ઉદ્ધવ ઠાકરે સફળ થયા કે ન કોઈ શિવસેનાના ધારાસભ્યો જે બાકી મિનિસ્ટ્રીમાં હતા એ પણ સફળ થયા। બધા આમ તમને કહું તો એક મજબૂરી સાથે એક સરકારમાં રચાતા ને ત્યારથી જ આ બધી ગતિવિધિઓ ચાલતી હતી। 2.5 વર્ષના મહારાષ્ટ્રના આ શાસનમાં ત્રીજી વખત અત્યારે જે થઈ રહ્યો છે એવો ખેલ ત્રીજી વખત થઈ રહ્યો છે, અને કદાચિત આ મરણતોલ પ્રહાર છે। આ વખતે શિવસેના બચે અથવા તો મહાવિકાસ આઘાડીની સરકાર બચે એવું લાગતું નથી, કારણ કે ઓપરેશન જે હાથ ધરવામાં આવ્યું છે એ પણ એક્સ્ટ્રીમ લેવલનું છે। અત્યારે અહીંયા શિવસેનાના નેતા એકનાથ શિંદે એની સાથે 30 ધારાસભ્યો તો સદેહે હાજર હોવાનું કહેવાય છે। આટલું જ નહીં, કેટલાક એનસીપીના ધારાસભ્યો પણ કોંગ્રેસના પણ એ પણ આ એકનાથ શિંદેની સાથે જો ભવિષ્યમાં સરકારમાં કઈ ગોઠવણ થતી હોય ભારતીય જનતા પાર્ટી સાથે તો એ એમાં કૂદી આવે એવી સંભાવના પણ છે। એટલે સરવાળે કહીએ તો હવે જો આ તોડજોડની નીતિ સામાન્ય રીતે એવું થતું હોય છે, જેમ ગુજરાતમાં એક જમાનામાં ખજુરાહો કાંડ થયું હતું ત્યારે બધાએ થૂ થૂ કરેલું રાજનીતિ ઉપર, આ પહેલી વખત એવું ખજુરાહો કાંડ પાર્ટ 2 થઈ રહ્યું છે। એમાં થૂ નથી થતું, બધા વેલકમિંગ કરી રહ્યા છે કે કદાચિત જો શિવસેનાનું ગઠબંધન આ એનસીપી અને કોંગ્રેસ સાથે તૂટે અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય કોઈ પણ રીતે, ઠાકરે રહે યા ન રહે, ઠાકરેની જગ્યાએ એકનાથ શિંદે આવે તો પણ શિવસેનાનું ભારતીય જનતા પાર્ટી સાથેનું ગઠબંધન થાય તો એમાં આ રાજકીય જે અત્યારે ઘટમાળમાં સામાન્ય રીતે પક્ષ પલટાની ને બૂ આવે ને લોકો ત્રાહિમામ પોકારે અથવા તો આલોચના કરે એવું બનવાને સંભવ ઓછો છે। બલકે વિશેષતઃ લોકો એવું ઈચ્છે કે આ થાય તો વધુ સારું છે, અને એ સારું છે એનું કારણ પણ અત્યારે કહું છું બદલાતા વૈચારિક પરિવાહો છે। આ કેવળ રાજનીતિક ઉઠક પાઠક નથી, સમૂચા દેશમાં ખાસ કરીને નુપુર શર્મા કાંડ પછી, ખાસ કરીને અગ્નિવીરના આજે અત્યારે જે ચાલે છે એ બધાના કાંડ પછી સમૂચા દેશમાં એક પ્રકારનું વૈચારિક ધ્રુવીકરણ થયું છે। વૈચારિક ધ્રુવીકરણ, એક તરફ હિન્દુત્વ લક્ષી રાજ, તમને કહું તો એને કહેવાય રાષ્ટ્ર ભાવનાની વાત છે, અને બીજી તરફ તથાકથિત સેક્યુલરિસ્ટોની આખી કોમ ને જમાત છે। તો આ જે એક ધાર્મિક યુદ્ધ જેવું, ધર્મ સંકટ જેવું જે છે એ સ્થિતિમાં તમામ લોકો ઈચ્છે છે કે મહારાષ્ટ્રમાં જ્યાં કટ્ટર હિન્દુત્વનું બીજ રોપાયું હતું, જ્યાં કસમ ખાઈ શકાય એવા બાળા સાહેબ ઠાકરેની હિન્દુત્વની પ્રેરણા હતી, એમાં કેટલાય સમાધાનો કરી। કારણ કે જ્યાં હનુમાન ચાલીસા ગાવી જો ગુનો થતો હોય તો આ તો પરાકાષ્ઠા છે। ભલે શિવસેના વાળા ગમે તેમ કે, શિવસેના રાધર ઉદ્ધવ ઠાકરેની સરકાર ગમે તેમ કે, પણ મહારાષ્ટ્રમાં જ્યાં શિવસેના છત્રપતિ શિવાજી પછી આપણે કહી શકીએ કે હિન્દુત્વનો કટ્ટર પ્રહરી એવા બાળા સાહેબ ઠાકરેના પુત્રના શાસનમાં હનુમાન ચાલીસા ગાવી જો ગુનો કે અપરાધ થતો હોય તો હિન્દુ સમાજને કોઈ કાળે આ
પરવડે એમ નતું ને જે કેટલાક શિવસૈનિકોના ધારાસભ્યો અત્યારે ત્યાંથી સુરત આવી ગયા છે 30 જેટલા, આવા સહિતના તમામ ધારાસભ્યો કહું છું, એ લોકોમાં પણ એવી માનસિકતા તો હતી જ કે એને આ મંજૂર નતું કે હિન્દુત્વ સાથે આટલું મોટું સમાધાન થાય, અને એ પણ કેવળ સત્તા કાજે. અને રહી વાત સત્તાની, તો ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કરે તો એમાં ભારતીય જનતા પાર્ટી પાસે આજે પણ 106 ધારાસભ્યો છે. જો શિવસેના એની સાથે ગઠબંધન કરે તો આરામથી 288 માંથી 161 જેવું જોઈએ છે, તો આરામથી એની પર બેઠક આવી શકે એમ છે. એટલે આ મતોનું કે સત્તાનું કે રાજકીય ઉથલપાથલની ઉઠકપટાક નથી, આ એક વૈચારિક ધ્રુવીકરણ છે. અને એ વૈચારિક ધ્રુવીકરણના પડઘા સમૂચા દેશમાં સંભળાઈ રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટી અગાઉના તમામ રેકોર્ડને બાદ કરો તો પણ પહેલી વખત હિન્દુત્વના મુદ્દે અને રાષ્ટ્રવાદના હિન્દુત્વના મુદ્દે ફ્રન્ટ ફૂટમાં આવીને ખેલી રહી છે, એનો આ દાખલો છે. ઓકે, હરેશભાઈ, કઈ રીતે આ સમગ્ર ઘટનાક્રમને જોઈ રહ્યા છો? કારણ કે પહેલી વારની તો આ ઘટના નથી, આવું 3 વખત થઈ ચૂક્યું છે. શરદ પવારે પણ આ નિવેદન આપ્યું અને એ પણ કહ્યું કે જે પણ પ્રશ્નો હશે એ સુલઝાવવામાં પણ આવશે. કારણ કે છેલ્લા જે ઘટનાક્રમ રહ્યા એમાં ઘીના ઠામમાં ઘી ઢળી પણ ગયું હતું. આમાં શું લાગે છે? હું જગદીશભાઈના છેલ્લા વાક્યથી આગળ વાત વધારીશ. જગદીશભાઈએ જે કીધું કે એક વૈચારિક ધારાના આધારે ધ્રુવીકરણ થઈ રહ્યું છે, એનો સીધો સાદો સંદેશો આપણને એકનાથ શિંદેની ટ્વીટમાંથી મળ્યો છે. એણે બહુ સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે અમે બાલા સાહેબ દેવરસ અને ધીગે સાહેબે જે હિન્દુત્વ અમને શીખવાડ્યું છે, અમે એ રસ્તે ચાલનારા શિવ સૈનિકો છીએ. એનો બહુ સીધો સાદો મતલબ એ થાય કે શિવસેના છોડીને પણ અમે ક્યાંય જઈએ છીએ તો એ પક્ષ સાથે જ બેસવાના છીએ જે હિન્દુત્વમાં માને છે. એટલે હું એવું માનું છું કે બેઝિકલી આ માત્ર ધાર્મિક કે એક આઈડિયોલોજીકલ ધ્રુવીકરણ નથી, આના પાછળ બહુ બધું લાંબુ રાજકીય ગણિત છે અને શામદામ દંડ ભેદની પણ નીતિ આમાં આવી જાય છે. બીજું, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએને જે મતો ખૂટે છે એ ગણિત પણ આમાં આવી જાય છે. એટલે આ એક પ્રકારની તમે ખીચડી કહી શકો, અથવા તમે એમ કહેજો કે મિક્સ વેજીટેબલ છે આ આખી રાજ રમતની પાછળ, અથવા તમે એવું પણ કહી શકો કે આ આપણે બેઝિકલી ભારતીય જનતા પક્ષ કોઈ પણ રીતે શિવસેનાને હટાવી અને ત્યાં સત્તા હાંસલ કરવા માંગે છે, જેથી એના આગળના રાજકીય ગણિતો એ સર કરી શકે. બિલકુલ બિલકુલ. હરેશભાઈ અને જગદીશભાઈ, આપ બંને મહાનુભાવો અમારી સાથે જોડાયેલા રહેજો. હજુ પણ આ ચર્ચાનો દોર આગળ યથાવત રહેશે. ઘણા બધા પ્રશ્નો છે, કારણ કે અત્યારે મહારાષ્ટ્રમાં જે રીતે રાજકીય સંકટ ઊભું થયું છે, ઉથલ પાથલ થઈ રહી છે, સવાલો પણ ઘણા થઈ રહ્યા છે. ચર્ચાનો દોર યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક. તો એક તરફ મહારાષ્ટ્રમાં ઘમાસાણ રાજકીય શરૂ થઈ ગયું છે, રાજકીય ભૂકંપ સર્જાઈ રહ્યો છે, અને એ તરફ હોટલ પોલિટિક્સ પણ શરૂ થઈ ગયું છે. કારણ કે લા મેરિડિયન હોટલમાં જે 29થી પણ વધુ જે ધારાસભ્યો છે, શિવસેનાના જે બળવાખોર ધારાસભ્યો છે, તેમને રાખવામાં આવ્યા છે. આપણી સાથે જગદીશભાઈ મહેતા અને સાથે સાથે હરેશભાઈ ઝાલા, વરિષ્ઠ પત્રકાર છે, તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે. જગદીશભાઈ, જે રીતે કહ્યું કે આ વૈચારિક આખી વસ્તુ ઊભી થઈ રહી છે, માત્ર ને માત્ર રાજકીય નથી. હવે આગળ પરિણામ શું આવી શકે છે? કારણ કે જે રીતનું શરદ પવારનું નિવેદન, એક તરફ જે બધાના નિવેદનો સામે આવી રહ્યા છે, સંજય રાઉતનું નિવેદન, એક આત્મવિશ્વાસ ઝલકાઈ રહ્યો છે. કારણ કે છેલ્લી 2 વાર જે ઘટનાક્રમ રહ્યો એમાં બધું જ થાળે પાડી દીધું હતું. કારણ કે જેટલા પણ નારાજ ધારાસભ્યો હતા તેમને મનાવી લેવામાં આવ્યા હતા. આ વખતે કેવું ગણિત સેટ થઈ રહ્યું છે? આ વખતે પહેલી વખત એવું બન્યું છે કે અગાઉ જેવું થવાની સંભાવના ઓછી છે કે સમજાવટથી મામલો થાળે પડી જાય. કારણ કે 2 વખત કોઈ પણ માણસ જે ટ્રાય કરે ને, ત્રીજી વખતની ટ્રાય મરણતોલ હોય, કા ઇસ પાર યા ઉસ પાર. અને આ વખતે બહુ સોચી સમજી રણનીતિ તહત આ બધું થયું છે. કારણ કે દેશભરનો જે મૂડ છે એ મૂડ હવે તમામ રાજકીય પક્ષો, ખાસ કરીને જનતાની નાડ જે જાણે છે એવા રાજકીય નેતાઓ પણ એ સમજી ગયા છે કે હવે બહુસંખ્ય હિન્દુઓની અનફેવર કરવાથી અથવા તો એની વિરુદ્ધમાં જવાથી જનમત મળે એવી સંભાવના ઓછી છે. એની એવી કોઈ પણ દલીલ હવે માન્ય નથી રહેતી મન મસ્તિષ્ક ઉપર જનતાના, કે જેમાં હિન્દુત્વનું અહિત હોય કોઈ પણ ભોગે, રાધર રાજકીય રીતે યા સામાજિક રીતે, ધાર્મિક રીતે. આપણે બધા જ જાણીએ છીએ નુપુર શર્મા કાંડ પછી દેશમાં ગજવાએ હિન્દ સહિતની જે સોશિયલ મીડિયા પરની આખી જે એક ભરમાર ચાલી છે, તો એની અસર ભલે એ લીગલી નથી, સોશિયલ મીડિયામાં ગમે તેમ બોલી શકાતું હોય છે,
તેમ છતાં તમામ જનતાના મન મસ્તિષ્ક ઉપર એ વાત અંકુરિત થઈ ચૂકી છે કે જો આવનારા દિવસોમાં કટ્ટર હિન્દુત્વ અથવા તો રાષ્ટ્રીય હિન્દુત્વને આપણે નહીં વળી રહીએ તો દેશ ઉપર બહુ મોટો એક ધાર્મિક કહો યા કટ્ટર કહો એવો એક ખતરો તો છે જ. અને આ જે મહેસૂસ કેવળ સામાન્ય પ્રજા માનતી હતી તો પછી જે લોકો ધારાસભ્ય કે મિનિસ્ટર કક્ષાના હોય એ ન સમજે કે એવી તો કોઈ વાત હોઈ શકે નહીં. એટલે સરવાળે વાત એવી થઈ છે કે જ્યારથી મહારાષ્ટ્રમાં એક તો નુપુર કાંડ થયા પછીથી આપણે કહું છું નવનીત રાણાનો કેસ આપણે બધા જાણીએ છીએ હનુમાન ચાલીસા વાળો, તો ત્યારથી એક બહુ મોટી વ્યવસ્થા એક વૈચારિક યુદ્ધ શરૂ થયું હતું. અને આપને કહી દઉં આજે ગુજરાતમાં અત્યારે જે ધારાસભ્યોએ શરણાગત લીધી છે કદાચિત આ ચોંકાવનારી વાત છે પણ હિન્દુસ્તાનના અને ગુજરાતના ઇતિહાસમાં તો ખાસ પ્રથમ વખત એવું બન્યું છે કે પાવાગઢના મંદિરમાં નરેન્દ્ર મોદીએ જે ધ્વજારોહણ કર્યું ને એની જે એડવર્ટાઇઝમેન્ટ આખા અખબારના તમામ અખબારમાં પાના ભરાઈને છપાણી, તો પહેલી વખત એવું બન્યું છે કે એમાં એક બહુ મોટું બોક્સ મૂકવામાં આવ્યું ને બોક્સની અંદર એવું છાપવામાં આવ્યું કે 500 વર્ષ પહેલા મોહમ્મદ બેગડાએ જે શિખર તોડી નાખ્યું હતું ત્યાં નરેન્દ્ર મોદી આજે ધ્વજા ફરકાવશે. હવે આમ તમે જો બીજા કોઈ લોકો આને કહે તો ભડકામનું વાક્ય કહીને લોકો એટલે કે સરકાર પણ એમ કે આનાથી છાજે પ્રવક્તાઓને પણ કહે છે કે આવા ભડકામના વાક્ય ન કહેવા. પણ પહેલી વખત એવું બન્યું છે કે આ પાવાગઢની ટેમ્પલ ટ્રસ્ટ તરફથી જે જાહેર ખબર આપવામાં આવી, ભલે એ આમ સીધી રીતે ગવર્મેન્ટનું ન કહી શકાય કે પાવાગઢ ટેમ્પલ ટ્રસ્ટે આપી એવું કહી શકાય સુરેન્દ્ર કાકાએ, પરંતુ એનો મેસેજ બહુ ક્લિયર છે કે ભારતીય જનતા પાર્ટી હવે સેક્યુલરિઝમની લાજ કાઢીને વાત કરવા માંગતું નથી, કટ્ટર હિન્દુત્વ છાતી ઠોકીને કહેવા માંગે છે. અને આ જ પડઘો અત્યારે મહારાષ્ટ્રમાં પડી ગયો છે. એટલે અગાઉ જે 2 વખત સંજય રાઉતે કીધું હતું સમાધાન થઈ ગયું, આ વખતે સંભવ નથી. શરદ પવારે પણ એવું જ કીધું છે કે આ શિવસેનાનો અંદરૂની મામલો છે અને એણે આ વ્યવસ્થા કરવી જોઈએ. ભાઈ શિવસેનાનો અંદરૂની મામલો ભલે હોય પણ સરકાર તો આફ્ટર ઓલ મહાવિકાસ અઘાડીની ને, તો ધારો કે આ અંદરૂની મામલો ન સુલટાય તો સરકાર પડી જાય નિશ્ચિત. તો શરદ પવાર એટલા બધા નિશ્ચિત શું કામ હોઈ શકે? આ સ્પષ્ટપણે એવું માને છે. શરદ પવારને પણ એ વાતનો ખ્યાલ આવી ગયો છે કે હવે વૈચારિક ધ્રુવીકરણના આધારે જે એક તરફી ટૂંકમાં રાષ્ટ્રવાદી કે હિન્દુત્વવાદી જે લહેર આવી છે એમાં કોઈ થૂકના સાંધા ચાલે એમ નથી. એટલે એને પોતાની જાતને બુદ્ધિપૂર્વક, એ તો બહુ ચાણક્ય નીતિ કહેવાય છે પોતાની રીતે, એટલે એને પોતાની જાતને આમાંથી અળગી કરી છે એમ કહીને કે આ શિવસેનાનો અંદરૂની મામલો છે એટલે કે સરકાર પડશે ધારો કે તો પણ એનો વાંક જે છે એ મહારાષ્ટ્ર સમક્ષ શિવસેના આપણે શરદભાઈ પવારે એમ કહી શકશે કે આ શિવસેનાએ અમારી સરકાર ચાલવા ન દીધી, બાકી અમે તો 5 વર્ષ સુધી જે મુદ્દા સાથે આગળ વધવા માંગતા હતા એમાં અમારી તૈયારી હતી, પણ શિવસેનામાં ભાંગફોડ થઈ એના આધારે આ સરકાર પડી ભાંગી. એટલે પોતાનું તથાકથિત સેક્યુલરિઝમ પણ ઉભું રહે અને રાજનીતિ પણ ઉભી રહે. બિલકુલ બિલકુલ જગદીશભાઈ, હરેશભાઈ, આપ તમામે તમામ અમારી સાથે વેલકમ બેક. મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ચાલી રહ્યું છે, ઉથલપાથલ ચાલી રહી છે, મહત્વના અપડેટ્સ પણ સામે આવી રહ્યા છે. સવારથી આ ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે ત્યારે એક અપડેટ એ પણ આવી રહ્યા છે કે અમિત શાહ ગુજરાત આવે તેવી પણ શક્યતા છે. જેપી નડ્ડા પણ ગુજરાત આવશે અને ત્યારબાદ જે બળવાખોર ધારાસભ્યો છે તેમને સુરતથી અમદાવાદ લાવવામાં આવી શકે છે. કમલમ ખાતે બેઠક પણ થઈ શકે છે. આ મહત્વના અપડેટ આવી રહ્યા છે. હરેશભાઈ, કઈ રીતે આ આખા ઘટનાક્રમને જોઈ રહ્યા છો? કારણ કે અપડેટ એ પણ આવી રહ્યા છે કે હવે જે નારાજ ધારાસભ્યો છે તેમને અમદાવાદ પણ લાવવામાં આવી શકે છે, કમલમ ખાતે બેઠક પણ થઈ શકે છે. પોતે અમિત શાહ તેઓ પણ ગુજરાત આવશે, જેપી નડ્ડા પણ ગુજરાત આવશે. એટલે લાગી રહ્યું છે કે ભાજપ ક્યાંય કોઈ વસ્તુ કોઈ કાચું ના કપાઈ જાય એની પૂરતી તકેદારી રાખી રહ્યું છે. જો આપણે છેલ્લા 2 સમાચારને વધુ ગંભીરતાથી લઈએ અથવા તો વધારે મહત્વ આપીએ કે અમિત શાહ અને જેપી નડ્ડા બંને ગુજરાત આવી રહ્યા છે અને સુરતની પણ અમદાવાદ આવી રહ્યા છે. અને જો ધારાસભ્યોને શિવસેનાના બાગી ધારાસભ્યોને અમદાવાદ લાવવાના હોય તો હું એવું માનું છું કે એનો સીધો સાદો મતલબ એ થાય કે આ લોકોને ભાજપમાં પ્રવેશ અપાવવાના હોય, નકર એમની કોઈ જરૂર નથી અહીંયા લાવવાની. કારણ કે એ લોકો શિવસેનાનું એક અલગ ગુટ થઈ શકે, 1/3 કરતા વધારે ધારાસભ્યો એટલે સ્પીકરે પણ એમને માન્યતા આપવી પડે. એ વસ્તુ અલગ છે કે આપણા જે આજકાલ સ્પીકર હોય છે વિવિધ વિધાનસભાઓના એ જે તે પક્ષના હોય છે, એટલે પક્ષના નેતાના જો વર્ચસ્વ નીચે હોય તો ઘણી વખત નિર્ણયો લેવામાં વિલંબ કરતા હોય છે અને એના કારણે ઘણી બધી સમસ્યાઓ સર્જાતી હોય છે. પણ જો અમિત શાહ અને જેપી નડ્ડા ગુજરાતમાં આવતા હોય તો એનો સીધો સાદો મતલબ એટલો જ થાય કે આ
20, 25 કે 30 કે 35 જે બી ધારાસભ્યો છે, શિવસેનાના ધારાસભ્યો છે, એને ભાજપમાં ભેળવી દેવામાં આવશે. ભાજપમાં ભેળવી દેવાથી બહુ સીધો સાધો મતલબ એ થાય કે 106 ની સીધી જ તમારી કેપેસિટી 140 જેટલી થઈ જાય, અને 140 જેટલી થઈ જાય એટલે તમારે બીજા માત્ર ઓફિશિયલી 2-5 એરેન્જ કરવા પડે, કારણ કે 144 તમે લઈ આવો એટલે અડધા થઈ ગયા, અને 141 લઈ આવો એટલે સરકાર રચી શકે, પછી બહુ વાંધો ના. બીજું કે આ 34 ને તમે ભાજપમાં ભેળવી દો એટલે આ 34 આવનારા દિવસોમાં ક્યારેય પક્ષ છોડીને જવું હોય તો આ 34 ની જગ્યાએ એમણે સીધા 40 થી 45 તોડવા પડે, જે પછી સરળ ના બને. એટલે આટલા લાંબા ગણતરી સાથે જો કરતા હોય તો એમાં પેલો મુદ્દો ફરી એક વખત આવી જાય કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તમારું સ્ટ્રેન્થ વધારી જાય, પેલું શિવસેનાનું અલગ જૂથ હોય તો એનો મેન્ડેટે આપે ન આપે, પડાય ન પડાય, એ પ્રશ્ન ઉપસ્થિત થાય. આ તો ભાજપમાં જ જો જોડાઈ જાય તો ભાજપનો મેન્ડેટ આપો એટલે એને બીજો કોઈ ઓપ્શન જ ના રહે. એટલે જો આ બે ડેવલપમેન્ટ થાય કે જેપી નડ્ડા અને અમિત શાહ બંને અમદાવાદ આવી રહ્યા છે, તો પછી સાંજે આ 34 ધારાસભ્યોને બાય પ્લેન સુરતથી ગાંધીનગર લાવવામાં આવે કે અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવે, ત્યાંથી કમલમ લઈ જાય, પછી એ બધા ખેસ ધારણ કરે અને ભાજપમાં જોડાઈ જાય. હવે સવાલ એ આવે છે ટેકનિકલ કે એ લોકો સીધા ભાજપમાં જોડાઈ શકે કે કેમ, ભલે 1/3 કરતા વધારે હોય. હવે એ ટેકનિકલ મુદ્દો છે જે કોઈ લીગલ એક્સપર્ટ વધારે સ્પષ્ટ કરી શકે કે એ શક્ય છે કે કેમ, કારણ કે એમાં નોટિસ આપવી પડે તમારા અધ્યક્ષને કે અમે અલગ જૂથ બનાવીએ છીએ અથવા તો અમે પક્ષ છોડીને આ પક્ષમાં જોડાઈ રહ્યા છીએ. એટલે એમાં વિધાનસભાના નિયમો અને જે આપણું એન્ટી ડિફેક્શન લો છે એ કેટલી એમને રૂમ આપે છે જોવું પડે. ઓકે જગદીશભાઈ, શું ફેર પડી શકે છે? કારણ કે જેટલા પણ નારાજ ધારાસભ્યો છે, અગર તેઓ ભાજપમાં જોડાય છે, એકનાથ શિંદે સહિતના જે ધારાસભ્યો છે ભાજપની સાથે ભળે છે, તો શું બહુમત સાબિત કરી શકશે ભાજપ? એ ગણિત સેટ થઈ શકશે જગદીશભાઈ? જુઓ, રાજકીય ગણિતમાં તો મેં કીધું એમ મારા જે બાજુના પેનલિસ્ટ કીધું સર એ વાત એ સાચી છે કે ટેકનિકલિટીઝ જોતા ઘણો ફેર પડે, પરંતુ આપણે જેની ચર્ચા કરીએ અને જે લોકો એક્શનમાં છે, બાકાયદા ધારાસભ્યો જેને અત્યારે બગાવત ઉપર ઉતરી આવ્યા છે, તો એને આપણા કરતા 10 ગણું વધારે સોચ્યું વિચાર્યું હોય જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને જે એકનાથ શિંદે તો એ કોઈ જેને કહી શકાય કે ભાવાવેશમાં નિર્ણય લઈ લે એવા વ્યક્તિ નથી. ઉદ્ધવ ઠાકરેના ડાબો હાથ કહી શકાય એટલા કદ્દાવર અને સમજુ નેતા છે. નેક્સ્ટ ટુ ઉદ્ધવ ઠાકર અગર કોઈનું નામ ક્યાંય બોલાતું હોય તો એકનાથ શિંદેનું છે. એની નારાજગી પણ ત્યારથી જ હતી થોડીક કે જ્યારથી ઉદ્ધવ ઠાકરે પોતાના પુત્રને મંત્રી બનાવ્યા અને એ જે ડિપાર્ટમેન્ટ મહત્વપૂર્ણ હતું એકનાથ શિંદેને આપવું જોઈતું હતું, અથવા તો એકનાથ શિંદે જેને કહે એને આપવું જોઈતું હતું ન આપ્યું. એટલે સ્થિતિ અત્યારે ટેકનિકાલિટીઝમાં મેં આપને કીધું તેમ કે પક્ષ પલટાનો નિયમ લાગુ પડે કે કેમ, બહુમતી માટે થઈને આ લોકો યોગ્ય ગણાય કે કેમ, એ ટેકનિકાલિટીનો વિષય છે. પણ હાલ તુરત જો શિવસેનાને લાગે વળગે ત્યાં સુધી તો 55 માંથી એક ધારાસભ્યનું મૃત્યુ થયું છે, એટલે 54 અત્યારે એની પાસે છે. અને જો એમાંથી પક્ષ પલટો કરવો હોય તો 37 લોકો કમસે કમ જોઈએ. હવે 37 તો અત્યારે તો છે નહીં, 29 થી 30 હોવાનું કહેવાય છે. પણ મેં આપને કીધું એમ કે એકનાથ શિંદે કઈ કમ નથી, એ પણ વિચારીને આગળ ચાલતા હોય છે કે બાકીના જે લોકો અત્યારે બોમ્બે છે ને પોતાની સાથે પોતાના ખેમામાં નથી, એ પણ શક્ય છે કે પછી જો આગળ ઉપર કાંઈ પણ વિચાર વિમર્શ થાય તો એ 4 થી 5 કે 8 થી 10 પછી પાછા પણ આમાં જોડાઈ જવામાં કદાચ હકારાત્મક એનો પગલું ભરે તો પક્ષ પલટાની જે નીતિ નિયમ છે એમાંથી બહાર આવી શકે. કારણ કે અત્યારે તો 29 થી 30 છે અને જરૂર છે 37 ની જો કાયદેસર જોઈએ તો, પરંતુ એ મેનેજ કરી શકે તેમ છે. અને બીજું જે 28 બેઠકો ત્યાં છે અપક્ષો સહિતની અને નાના નાના 2-3 પક્ષો છે, તો એ 28 જણાની પણ કદાચ બહારથી માંડીને ટેકો આપી શકે તો એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તો પણ થાય. એટલે મૂળ વાત એવી છે, સરવાળે કહું તો, કે જો કોઈ મોટું બિગ બ્રેકિંગ ના આવે તો મહારાષ્ટ્રમાં સત્તા પલટો નિશ્ચિત છે અને ભારતીય જનતા પાર્ટીની ગઠબંધન સાથે સરકાર રચાશે એવું અત્યારે લાગી રહ્યું છે. જગદીશભાઈ, શિવસેનાને તોડવા માટે 37 ની માત્ર 18 ધારાસભ્યો જોઈએ છે. એન્ટી ડિફેક્શન લો પ્રમાણે એકનાથ શિંદે જોડે જો 18 કે તેથી વધારે શિવસેનાના ધારાસભ્યો હોય એટલે એને કોઈ કાયદાનું નડે નહીં. એને
એ શાંતિથી પક્ષપલટો કરી શકે અથવા પોતાનું અલગ જૂથ બનાવી શકે છે. એટલે એ લગભગ એવું લાગી રહ્યું છે કે એના પાસે 18 કરતા વધારે શિવસૈનિક ધારાસભ્યો તો છે અને છે. હવે સવાલ એ આવે છે કે એ આગળ શું કરવા માંગે છે અને એને ભાજપ જોડે શું નક્કી કર્યું છે કે એને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર થવું છે કે પછી એને ભાજપમાં જોડાઈને કોઈ મોટું પદ જોઈએ છે કે કેન્દ્રમાં જવું છે. એ હવે જ્યાં સુધી આ પત્તાઓ ના ખોલે કે અમે આ 34 છીએ કે 35 છીએ, એમાંથી શિવસેનાના આટલા છે, અપક્ષ ધારાસભ્યો આટલા છે, આટલા નાના પક્ષના ધારાસભ્યો છે, એ એક તો જ્યાં સુધી સ્પષ્ટ ના થાય અને બીજું કે ભારતીય જનતા પક્ષ તરફથી એ સ્પષ્ટતા ના થાય કે આવનારા સમયમાં એ કઈ રીતે સરકાર બનાવવા જઈ રહી છે, એનો મુખ્યમંત્રી કોણ હશે. ત્યાં સુધી આપણે ખાલી જોવું પડે. પણ એકનાથ શિંદે પાસે જો 18 હોય તો એને બીજી કોઈ ચિંતાનો વિષય નથી. ઓકે. અને હરેશભાઈ, કદાચ એકનાથ શિંદે જે 3 પ્રસ્તાવ મૂક્યા, એક 3 પ્રસ્તાવની પણ વાત ચાલી રહી છે કે એક પ્રસ્તાવમાં તો એવું કીધું છે કે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવાય અને સાથે સાથે નાયબ મુખ્યમંત્રી તેમને બનાવવા અને એનસીપી અને કોંગ્રેસ સાથેનો છેડો પાડવો. એટલે કદાચ ત્યાં એ અંગુલી નિર્દેશ કરી જ રહ્યા છે કે મુખ્યમંત્રી કોણ હોય, નાયબ મુખ્યમંત્રી કોણ બનશે, આગળનું ગઠબંધન કેવું હશે. એવું માની શકાય કે એમનો રોડમેપ તો તૈયાર જ દેખાઈ રહ્યો છે. એમની ખુદની મહત્વાકાંક્ષા ના હોય તો એમણે આ કર્યું જ ના હોત. જે હિન્દુવાદની વાત કરે છે, જે રાષ્ટ્રવાદની વાત કરે છે, નો ડાઉટ એ વ્યક્તિ શિવસેનામાં જન્મ્યા છે, ત્યાંથી મોટા થયા છે, એટલે હિન્દુ વિચારધારા સાથે એમનો નાતો બહુ મજબૂત છે, એમાં કોઈ શંકાને સ્થાન ના હોઈ શકે. સવાલ માત્ર આટલો છે કે એમણે આ પગલું કેમ ભર્યું. શું શિવસેનામાં એમનો ગ્રોથ એમને નહોતો દેખાતો? શું એમને એવું લાગી રહ્યું હતું કે જે રીતે છગન ભુજબળ કે નારાયણ રાણે કે સંજય નિરુપમ શિવસેનામાંથી બહાર આવ્યા પછી પાછો જે આગળ એમનો ગ્રોથ થયો, એવો ગ્રોથ એકનાથનો ત્યારે જ થઈ શકે જ્યારે એ ઠાકરે ફેમિલીથી દૂર થાય. તો એ માટે થઈને જે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર વાળી વાત છે તો બટ નેચરલ છે કે હવે જ્યારે ભાજપની સરકાર બનાવવા માટે ભાજપને ધારાસભ્ય ખૂટે છે, આના પાસે છે ધારાસભ્યો, તો એ પોતાને જે ગમતું હોય એ જ માંગશે અને એનાથી નીચે કશું લેશે નહીં. એ તો બહુ નક્કી છે. સવાલ માત્ર આટલો છે કે ભારતીય જનતા પક્ષ કયા પ્રકારના ગઠબંધન સાથે મહારાષ્ટ્રમાં આ જૂથ સાથે સરકાર બનાવવા તૈયાર છે, એમની કેટલી શરત માનવા તૈયાર છે. કારણ કે આપણે એ માની લેવાને કોઈ કારણ નથી કે એકનાથ શિંદે જે બી શરતો મૂકી છે બધી જ શરતો ભારતીય જનતા પક્ષ જેમની તેમ સ્વીકારશે. એક બહુ મજબૂત પક્ષ છે. એને માત્ર એટલા માટેથી ત્યાં સરકાર પાડવી છે કે ભાઈ ચૂંટણીમાં જયારે ગયા ત્યારે જે જોડાણ હતું, ચૂંટણી પછી તમે જોડાણ તોડ્યું અને એના કારણે જે એમનું એક અપમાન જેવું એમને લાગતું હતું એનો એમને બદલો લેવો છે. બિલકુલ બિલકુલ. ખાસ કરીને જગદીશભાઈ, જે રીતના અત્યારે સમીકરણો રચાઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક એવી પણ વાત સામે આવી રહી છે કે પોતાની માંગણીઓ પણ તેમણે ત્યાં મૂકી દીધી છે, પણ લાગી રહ્યું છે કે આ ઓપરેશન સફળ પાર પડશે. કારણ કે શરદ પવાર એવું પણ કહી રહ્યા છે કે વાતચીત ચાલી રહી છે, જેટલું પણ જે પ્રોબ્લેમ્સ ઉભા થયા છે એનું સોલ્યુશન પણ લાવવામાં આવશે, વાતચીત પણ થશે. તો લાગી રહ્યું છે કે કઈ આવા ફેરફાર નહીં આવે. ના સાહેબ, હવે તો ચમત્કાર જ નો જવાબ છે, પણ એવું બનવાને કોઈ સંભાવના એટલા માટે નથી. મહારાષ્ટ્રનું રાજકારણ જે જાણતા હોય એને ખબર છે કે ત્યાં એક વખત કહેવાતી વફાદારીથી વિપરીત થવાની સજા શું છે. આપણે ત્યાં પક્ષપલટો કરીને બીજા કોઈ ગુજરાતમાં તો આવા અનેકો કોંગ્રેસના ધારાસભ્યો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા અને એ લોકો પાછા ત્યાં સન્માને માંડ્યા થવા જે તે મતક્ષેત્રમાં. મહારાષ્ટ્રમાં એવું નથી. બોમ્બેમાં અમે 10 વર્ષ રહ્યા છીએ. મને બાળા સાહેબ ઠાકરે ત્યારે વિદ્યમાન હતા અને એની રાજનીતિથી હું સંપૂર્ણપણે વાકેફ છું કે મહારાષ્ટ્રમાં કોઈ પક્ષની સાથેથી વફાદારી તોડી અને બીજી જગ્યાએ જવું એ પછી પાછું સાર્વજનિક ક્ષેત્રોમાં રહેવું એ બહુ કઠિન વાત છે. કારણ કે ત્યાં તો મારો કાપો જેવી વાત છે. તમને ખુલ્લમ ખુલ્લા કહું કે એના માટે જીવનું જોખમ થઈ જાય. કેરિયર તો પછીની વાત છે. એટલે આ જે નીતિ અત્યારે એકનાથ શિંદે અપનાવી છે શું છે, એને જાણી જોઈને બુદ્ધિપૂર્વક અપનાવી છે. કારણ કે મેં આપને કીધું એમ 2.5 વર્ષ પહેલા જ્યારથી આ સરકારની તથાકથિત ગઠબંધન થયું, મહાવિકાસ આઘાડી, આ કોઈને ગળે ઉતરે એવી વાત જ નહોતી. હું આપને સ્પષ્ટપણે કહું, તમે મહારાષ્ટ્રના કોઈ પણ વ્યક્તિને તમે રેન્ડમલી સર્વે કરી લ્યો અને પૂછો તો કોઈ આ સરકારના જે ગઠબંધન, કારણ કે
લડ્યા હતા ભારતીય જનતા પાર્ટી અને શિવસેના, હા. લોકોએ મત પણ એને જ આપેલો હતો, કારણ કે બંનેની વિચારધારા સેમ હતી, હિન્દુત્વલક્ષી. હવે આ જે ગઠબંધન કજોડું થયું એ કોઈને કોઈ કાળે ગળે ઉતરે એવું હતું નહીં. એટલે આ વખતે આ લોકોએ જે કર્યું છે, આપનો જે પ્રશ્ન છે એનો ઉત્તર એ છે કે આ જે ગઠબંધન તોડી અને પણ જો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાશે તો એમાં કોઈ માથાકૂટ થશે નહીં, બલકે લોકો એને સ્વીકારી લેશે. બિલકુલ હરેશભાઈ, આ વચ્ચે સંજય રાઉતે પણ કહ્યું કે તમે મહારાષ્ટ્રની રાજનીતિને જો ખૂબ જ ધ્યાનથી જુઓ તો એ રાજસ્થાનની રાજનીતિ સાથે મેળ ન થાય અને સાથે સાથે મધ્યપ્રદેશની રાજનીતિ સાથે પણ મેળ એનો ન કરી શકાય. મહારાષ્ટ્રની રાજનીતિ તદ્દન અલગ છે અને એમના ચહેરા ઉપર એ આત્મવિશ્વાસ પણ જોવા મળતો હતો, એ ટોન પણ હરેશભાઈ જોવા મળતો હતો. જો રાજનેતાઓના આત્મવિશ્વાસ પર ના જવું. અચ્છા, રાજનેતા એવો હોય છે જે રેતમાં પણ વાહન ચલાવે. ઓકે, આપણે એવું માનતા હોઈએ કે ભાઈ પાણીમાં જ વાહન ચલાવે, પણ આ રાજનેતાઓ રેતીમાં પણ વાહન ચલાવી જાય. આમના આત્મવિશ્વાસ પર, આમના ફેસ પર ક્યારેય જવું નહીં. 100 માંથી 5 કદાચ રાજનેતા એવા હશે કે જેના ફેસ સમય સંજોગો સાથે બદલાતા હશે, તો એમના ફેસના જે હાવભાવ હોય ને સેમ જ રહે. એ સંપૂર્ણપણે હારી ગયા હોય ને તો પણ તમને લાગવા ના દે કે હારીને બહાર નીકળ્યા છે. એટલે આજના સંજય રાઉતના સ્ટેટમેન્ટને હું એટલા માટે ગંભીરતાથી નથી લેતો કારણ કે 30 ધારાસભ્યો મહારાષ્ટ્રની હદ છોડી ગુજરાતમાં આવી ગયા છે. સીધી સાદી ભાષામાં એમના જોડે એમનો સંપર્ક ગઈકાલ રાતનો તૂટી ગયો છે. એનાથી આગળ જે ક્રોસ વોટિંગ રાજ્યસભાની ચૂંટણીમાં થયું, એમએલસીમાં થયું, રાજ્યસભાની ચૂંટણીમાં જેવું ક્રોસ વોટિંગ થયું ત્યારથી ઉદ્ધવ ઠાકરેએ લાગી જવાની જરૂર હતી, એની પાર્ટીને લગાડી દેવાની જરૂર હતી કે આમાં કોણ કોણ ને વાંધો છે, કયા ધારાસભ્યને કઈ રીતે સમજાવી શકાય. એ ક્યાંય ને ક્યાંય એ ગણિત ગણવામાં અથવા તો જાણીબૂજીને એ ચૂપ રહ્યા છે કે જે થતું હોય એ થવા દો, એમાં વાંધો નથી. પણ એક વસ્તુ બહુ ક્લેરિટી સાથે છે, જેમ જગદીશભાઈ સતત કહેતા આવે છે કે ભાઈ આ લાંબા ગણિત સાથે થયેલું છે, એ હકીકત છે. કારણ કે ભૂતકાળમાં 2 વખત નિષ્ફળ ગયા છે ભાજપ વાળા, અને એ સૌથી પહેલી વખત તો અજીત પવારના કેસમાં બહુ ખરાબ રીતે ઊંધા પડ્યા હતા. એટલે એ સંજોગમાં હું નથી માનતો કે દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત દૂધના દાજેલા છાશ ફૂંકીને ના પીધી હોય. હવે સવાલ એ આવે છે કે સંજય રાઉતને કેટલા ગંભીરતાથી લે. હું એવું માનું છું કે આજના એના એક પણ નિવેદન નહીં, ઇવન હું એમ કહું છું કે ઉદ્ધવ ઠાકરે જો સવારે નિવેદન કર્યું ને એને પણ હું ગંભીરતાથી ના લઉં. કારણ કે પહેલી મીટિંગ જે થઈ વિધાનસભાની આજની, એમાં એવું કહેવાય છે આપણા જે મુંબઈના સાથીઓ છે કે 18 સદસ્યો જ હાજર રહ્યા હતા. એટલે જો 54 માંથી તમે 18 કાઢી નાખો તો 36 સદસ્યો ન હતા, અથવા તો એ પહોંચી નતા શક્યા, જે બી બાનું કાઢે તે પણ નતા, એ હકીકત છે. હવે સવાલ એ આવે છે કે ધારો કે 36 માંથી 5-15 ત્યાં હતા બી ખરા પણ મુંબઈ ના પહોંચી શક્યા, તો સવાલ એ આવે કે એ 5-15 ભેગા રાખી શકશે કે એ 5-15 પણ ઉડી જશે. એ હવે એમના માટે ચેલેન્જ છે. એને સંભાળવા એ પણ એમની સામે એક મોટો પ્રશ્ન ઉભો થઈ ગયો છે, જે રીતે સવારના બેઠકના જે રીતના દ્રશ્યો સામે આવ્યા. હરેશભાઈ, જગદીશભાઈ, આપ બંને મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.